સુરતમાં આગની વધી રહેલી બનાવ વચ્ચે વેડ રોડ પંડોળ ખાતે એક બિલ્ડિંગના બીજા માળે હીરાના કારખાનામાં આગ લાગી હતી તો બિલ્ડિંગના ટેરેસ પરથી 10 થી 12 વ્યક્તિઓને સહી સલામત ઉતારી લેવાયા હતા। સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વેડ રોડ પંડોળ કેવિન બિલ્ડિંગના બીજા માળે ફ્લેટ નંબર 202 માં રાધાકૃષ્ણ જેમ્સ હીરાના કારખાનામાં આગ લાગી હતી। હીરા ગરમ કરવામાં ઓવન રાખ્યું હતું, તેમાંથી આગ લાગી ગઈ હતી। કોઈ નુકસાન કે જાનહાની થઈ નહોતી, જોકે 5 વ્યક્તિ ત્રીજા માળે ફસાયેલા હતા જેઓને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર ઉતારવામાં આવ્યા હતા। તો 10 થી 12 વ્યક્તિઓને કેવિન બિલ્ડિંગના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડિંગની ટેરેસ ઉપર ઉતારી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કામગીરીમાં મુગલીસરા ફાયર ટીમ, કતારગામ ફાયર ટીમ અને ડબોલી ફાયર ટીમ દ્વારા કરવામાં આવી હતી। बलवंत सब फायर ऑफिसर मुगलीसरा फायर स्टेशन आ जगह वेड रोड पंडोल में केविन बिल्डिंग है जो मीजावाड़े अपने हीराना कारखानो है। आમાં फायर थयेलो और अपने तरत 3 गेटनी कतारगाम डबोली और मुगलीसरा फायर स्टेशन 3 गेटनी गाड़ियों आई और तरत खबर कर ली कोई जानहानि की कोई बहुत मोटी नुकसान थयो नहीं।